જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। 10:30 થઈ ગયા છે પણ મને કામ હૂચતું નથી આજે, અને એક તો ઉપરથી મારા કામવાળા બેને આજે આવવાના નથી, એટલે બધું કામ માથે છે મારે। આટલું વેકેશન હતું ને, 1 મહિનાથી હું સીધી સાથે ને સાથે હતા, ક્યાંય જવું હોય તો એ સાથે, જમીએ તો એ સાથે, રમીએ તો એ સાથે, આખો દિવસ સાથે ને સાથે। આજે 9:15 વાગ્યાની સ્કૂલે જવા નીકળી ગઈ છે। જીગર ગયા ઓફિસે, એને મૂકીને જશે, સ્કૂલે મૂકી અને પછી ઓફિસે જશે, પણ 1 કલાક થઈ ગયો, મને કામ હૂચતું નથી। એ જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી મને કામ નહીં હૂચે। શું કરું એવું જ થાય છે। અને આવું મને ક્યારે થયું હતું ખબર છે? જ્યારે મેં એને સ્કૂલમાં મૂકીને, જ્યારે ફર્સ્ટ ડે હું એને સ્કૂલે મૂકીને આવી ને, બાપ રે, એ ત્યાં એને રોઈને સ્કૂલે મૂકીને આવીને ઘરે આવીને અડધી કલાક હું રોઈ હતી કે એના વગર મારે કરવાનું શું? કારણ કે સીધી ના આવ્યા પછી મેં લગભગ મારું બધું શિડ્યુલ એની આજુબાજુનું જ હોય, કે એ ઉઠવાનો ટાઈમ, એને જમવાનો ટાઈમ, આ તે બધું। તો તમે વિચાર કરો કે એ સ્કૂલે ગઈ છે ખાલી 2 કલાક માટે, 2-2.5 કલાક માટે, તોય મને આવી ફિલિંગ આવે છે। હવે તમે વિચાર કરો કે જ્યારે એના લગ્ન થશે, લગ્ન કરીને જશે, ત્યારે મારી શું હાલત થશે વિચાર કરો તમે। અને કોઈ બી જે દીકરીની માં છે, એ કઈ રીતે એને રાખે છે, મોટી કરે છે 25 વર્ષ, અને કેવું કહેવાય દીકરી માટે કે જે ઘરમાં 25 વર્ષ એ ભણી ગણીને મોટી થઈ, તૈયાર થઈ, અને એક જ પેલામાં બીજાના ઘરે જતું રહેવાનું, અને જ્યારે દીકરીને ઘર સારું મળે ને ત્યારે કોઈ જ પ્રોબ્લેમ નથી થતી, પણ જ્યારે એ જ ઘર દીકરી માટે સારું નથી હોતું, એને ત્યાં ટોન્ટ મારવામાં આવે, કે કહેવામાં આવે કે તને આ નથી આવતું, તારી માએ આ નથી શીખવાડ્યું, તું આ લઈને નથી આવતી। અત્યારે બી આટલા મોડર્ન ટાઈમમાં બી આવું થાય છે, તમે ન્યૂઝમાં જોવો જ છો। ત્યારે એ દીકરીની હાલત શું થાય? અને એક બાજુ એના મમ્મી પપ્પાને એ કહી શકે, વેલ સેટલ મમ્મી પપ્પાનું ઘર હોય તો કહી શકે, જે ગરીબ મા બાપનું ઘર છે એ દીકરીઓ કહી બી નથી શકતી, અને સહન કરીને ત્યાં રહેવું પડે, કેટલું એને અંદરથી દુઃખ થતું હશે। અને જ્યારે આ વસ્તુ એના મા બાપને ખબર પડતી હોય કે જ્યારે મારી દીકરીને આવી રીતે રાખે છે, અને ત્યારે એ મા બાપની શું હાલત થતી હોય, એ જેને